રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે। રાજકોટમાં નાગરિક બેંક આવી વિવાદમાં। રાજકોટ બેંકના વહીવટદારો પર કૌભાંડનો આરોપ, કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લાગ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લાગ્યો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આગેવાનોએ આરોપ લગાવ્યો। બેનામી વ્યક્તિઓના નામે લોન લઈને કૌભાંડ આચર્યાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। 3 ગણી લોન લઈ બેંક પાસેથી નાણાં મેળવ્યા। બેંકના સીઓ ડીજીએમ પર ખોટી રીતે લોન મંજૂર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ આરોપ સાથે જ વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે। રાજકોટમાં નાગરિક બેંક વિવાદમાં આવી। નાગરિક બેંકના વહીવટદારો પર કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લગાવવામાં આવ્યા છે, જેના કારણે વિવાદ શરૂ થયો છે। છેલ્લા 1.5 વર્ષથી કૌભાંડ ચાલતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે બેનામી વ્યક્તિના નામે લોન લઈને કૌભાંડ આચરવામાં આવ્યું। 3 ગણી લોન લઈને બેંક પાસેથી નાણાં મેળવ્યા। બેંકના સીઓ ડીજીએમ પર ખોટી રીતે લોન મંજૂર કરાવવાના આરોપ સાથે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। આજકાલ કૌભાંડ એ પણ સહકારી સંસ્થામાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે અને તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। રાજકોટમાં નાગરિક બેંકના વહીવટદાર જેમણે 3 ગણી લોન લઈને બેંક પાસેથી નાણાં મેળવ્યાનો કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। કૌભાંડ અને અણઘડ વહીવટનો આરોપ બેંકના સીઓ ડીજીએમ પર લાગ્યો છે અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। આરોપ લગાવ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે સંકળાયેલા આગેવાનોએ। બેનામી વ્યક્તિઓના નામે લોન લેવામાં આવી। 3 ગણી લોન લઈને બેંક પાસેથી નાણાં મેળવવામાં આવ્યા। સીઓ ડીજીએમે ખોટી રીતે લોન મંજૂર કરી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો અને સાથે જ આ કૌભાંડને લઈને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ આરએસએસ સાથે સંકળાયેલા આગેવાનોએ કરી છે। આ તમામ લોકોએ આરોપ લગાવ્યો છે કે બેંકના સીઓ ડીજીએમે બેંક સાથે છેતરપિંડી કરી કૌભાંડ કર્યું છે અને 1.5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું। રાજકોટ સહકારી બેંકના મીડિયા કોઓર્ડિનેટર અલ્પેશભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, બેંકના સીઓ અને ડીજીએમ પર ખોટી રીતે લોન મંજૂર કરવાનો આરોપ લગાવ્યો છે। આ આરોપને લઈને શું સ્પષ્ટતા? સૌથી પહેલા આરોપ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે। રિઝર્વ બેંક દ્વારા 2 વખત ઇન્સ્પેક્શન થયેલું છે અને અમને ક્લીન ચીટ મળેલી છે। કોઈ એક વ્યક્તિ પોતાના મનમાં આવે તે રીતે માહિતીને રજૂ કરે તો ખોટી વાત છે। એ વાત સાચી છે કે બેનામી વ્યક્તિઓના નામે લોન લેવામાં આવી અને આ લોન ખોટી રીતે મંજૂર થઈ છે। 3 ગણી લોન લેવાઈ છે ખરી? તમે એવું માનો છો કે બેનામી લોન મળી શકે આજના સમયમાં? નહીં, આ આરોપ મેં નથી લગાવ્યો। ના, જે લોકો લગાડે છે એ લોકોમાં ભાન તો હોવું જોઈએ ને કે અત્યારે લોકોના આઈડી પ્રૂફ વગર કઈ મળતું નથી તો બેનામી કઈ રીતે મળી શકે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો કોણે આરોપ લગાવ્યો અલ્પેશભાઈ? આપને શું લાગે છે, કેમ આરોપ લાગ્યો? મારી પાસે માહિતી નથી કોણે આરોપ લગાવ્યો, પણ જે લોકો લગાવે છે તેઓ બેઝિક વાત ભૂલી જાય છે। આજના સમયમાં સામાન્ય કોઈ વસ્તુ આઈડી પ્રૂફ વગર નથી થતી તો એ બેનામી કઈ રીતે બની શકે? તો પછી કેમ આરોપ લાગ્યો છે? આરએસએસ સાથે સંકળાયેલા આગેવાનો છે જેમણે આરોપ લગાવ્યો છે, કોણ છે આ લોકો? મારી પાસે માહિતી નથી કોણે આરોપ લગાવ્યો। તમે તો મને હજી ફોનમાં એટલું કીધું કે આવો આરોપ છે, તમે મને નામ પણ નથી કીધું અને કોણ આ કહી રહ્યા છે એવું પણ નથી કીધું। અમારી પાસે એવી માહિતી આવી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આગેવાનો છે જેમણે આ આરોપ લગાવ્યો છે કે બેનામી વ્યક્તિઓના નામે લોન લેવામાં આવી છે અને કૌભાંડ આચરાયું છે। તમારી માહિતી મેડમ સાચી હોઈ શકે, પણ જે વ્યક્તિ મને નામ આપો તો કહી શકું કે આ વ્યક્તિ સાચું કહે છે કે ખોટું કહે છે। નામ અમારી પાસે પણ નથી એટલે જ તમને પૂછું છું। એટલે હું તમને એના વગર રિપ્લાય કઈ રીતે આપી શકું? ઘણી વાર એવું બને કે જેને બેન્કિંગ ફિલ્ડ નું નોલેજ ન હોય, અક્ષર જ્ઞાન ન હોય, એવો વ્યક્તિ આરોપ લગાવે કે બેનામી લોન આપી છે તો કઈ રીતે પોસિબલ થાય? તમે મેડમ એવું માનો છો કે આજના સમયમાં સિમ કાર્ડ લેવું હોય કે કાંઈ પણ કરવું હોય તો આઈડી પ્રૂફ વગર કઈ વસ્તુ થાય એવું શક્ય છે ખરું? ઓકે અલ્પેશભાઈ, આપ નામ પૂછી રહ્યા હતા ને, જેમણે આરોપ લગાવ્યો છે લાલુભાઈ શેઠ છે ને લાલુભાઈ પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। લાલુભાઈ મીડિયા કોઓર્ડિનેટર છે અલ્પેશભાઈ, આપે જે આરોપ લગાવ્યો છે એ નકારી રહ્યા છે। એ કહે છે કે આ પોસિબલ જ નથી કે બેંકમાં આવું કોઈ કૌભાંડ આચરાયું હોય। આપની પાસે કોઈ પુરાવા છે લાલુભાઈ? મારું નામ બાલુભાઈ છે બેન, લાલુભાઈ માફ કરજો, બાલુભાઈ। એટલે પુરાવા છે, જયારે પણ સમય પાકશે ત્યારે રજૂ કરશું। પુરાવા બધા જ છે।
શું પુરાવા છે બાલુભાઈ? બધા જ ડોક્યુમેન્ટ છે બેન. નહીં પણ આપ જે કહી શકો કેમ કે અલ્પેશભાઈ એમ કહે છે કે આ ગેરરીતિ પોસિબલ નથી જે આવું કૌભાંડ. છેતરપિંડી થઈ છે એના બધા જ પુરાવાઓ છે. કહી શકો ખરા બાલુભાઈ પુરાવા શું છે? હા એ બધા જ કે ભાઈ આ લોન ની કિંમત વેલ્યુએશન ઊંચી આકારણી થઈ છે કે કન્સ્ટ્રક્શન નથી થયું, એ બેંક ના અધિકારીએ આપેલો રિપોર્ટ જ છે અલ્પેશભાઈ કે ભાઈ આ કાલબાદેવી બ્રાન્ચ ના ઇન્સ્પેક્શનમાં શું ક્ષતિઓ બહાર આવી છે. એ બેંક અમે લખ્યો છે અમારી પ્રેસ નોટમાં કે હેમાંગ દેબર અને તેજસ મહેતાએ આપેલો રિપોર્ટ છે. એને અમે માંગ્યો છે કે ભાઈ તમે રજૂ કરો, એમાં શું એને ડિસ્ક્રિપન્સીસ કે છેતરપિંડી કે ઇરેગ્યુલરિટી દેખાડી છે. અલ્પેશભાઈ બોલો ને મેડમ. જી એમની પાસે પુરાવો છે, બેંકનો રિપોર્ટ છે અને શું છેતરપિંડી આચરાઈ છે એ વિગતો પણ છે. આપ જે વાત નકારી રહ્યા છો એમની પાસે છે પુરાવો. આપ પહેલા એવું કહેતા હતા કે બેનામી લોન આપવામાં આવેલી છે આધાર પુરાવા વગર. હવે બીજી વસ્તુ આવી તો બેનામી લોન માટે અમારો જવાબ આ જ છે કે કોઈ પણ આધાર પુરાવા વગર કોઈ પણ લોન આપેલી નથી. નહીં બાલુભાઈએ જે વાત કરી એ વાત સાચી. એ બીજો વિષય કહે છે કે એમની પાસે આધાર પુરાવા છે. હવે એ આધાર પુરાવા વગર રજૂ ન થાય ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનો રિપ્લાય કઈ રીતે આપી શકીએ? અમારી એક જ વાત છે કે રિઝર્વ બેંક દ્વારા 2 વખત ઇન્સ્પેક્શન થયેલું છે અને અમને ક્લીન ચીટ મળેલી છે. અમારી ઓથોરિટી તરીકે રિઝર્વ બેંક આવે છે, અમે એમની સમક્ષ બધી રજૂઆતો કરેલી છે ને એને અમને ક્લીન ચીટ આપેલી છે. હવે કોઈ વ્યક્તિ આધાર પુરાવા રજૂ કરવા માંગતા હોય તો જોયા વગર તમે કઈ રીતે કહી શકે? બાલુભાઈ એ બેનામી લોન આપી છે એવું અમે ક્યાંય અમારી પ્રેસ નોટમાં લખ્યું જ નથી. નહીં, આ બેનની વાત ખોટી છે. અને બીજું કે રિઝર્વ બેંક અમે એ પણ માંગ્યું છે કે રિઝર્વ બેંકે ક્લીન ચીટ આપી હોય તો અખબારો સમક્ષ મૂકે કે ભાઈ અમને આ કાલબાદેવીની 25 લોન છે એમાં અમને ક્લીન ચીટ મળી છે. અખબારોને આપે ને અમે એ માગણી કરી છે. અગાઉ એ માંગ્યું છે, અત્યારે એ માંગ્યું છે. ઠીક છે. આપ બંનેનો આભાર બાલુભાઈ અને અલ્પેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ઓકે